टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વાત હવે અન્ય એક મુદ્દાની. તમને સવાલ કરવામાં આવે કે તમારા બાળકને તમે કઈ સ્કૂલમાં ભણાવશો. ઓફકોર્સ તમે શહેરની મોટી સ્કૂલોના નામ જણાવશો અથવા તમારા વિસ્તારની મોટી સ્કૂલમાં બાળકને ભણાવવાનું પસંદ કરશો. આવી સ્કૂલોમાં જો એડમિશન ન મળે તો તમે ડોનેશન આપવા પણ તૈયાર થઈ જશો, પરંતુ ખાનગી શાળા જેવું જ શિક્ષણ સરકારી શાળામાં મળતું હોય તો શું તમે તમારા બાળકને ત્યાં ભણાવશો? આ સવાલ દરેક વાલીને વિચારવા કરતો એવો છે. પરંતુ વડોદરામાં એક એવી સરકારી શાળા છે જે એડમિશન માટે લાઈનો લાગે છે. એક એવી શાળા જે ખાનગી શાળાને પણ ટક્કર મારે છે. આ શાળા એટલે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પ્રમુખ સ્વામી મહારાજ શાળા, જે વહેલી સવારથી જ વાલીઓની લાઈનો લાગે છે. આ લાઈન ફોર્મ ભરવાની છે અને આ ફોર્મ વર્તમાન વર્ષ માટે નહીં પણ આવતા વર્ષ માટે ભરાઈ રહ્યા છે. સવાલ થાય કે સરકારી શાળામાં આવતા વર્ષના ફોર્મ અત્યારથી કેમ ભરાઈ રહ્યા છે? તો તેનું કારણ એ છે કે ખાનગી શાળાઓને પણ ટક્કર મારે તેવું શિક્ષણ મળી રહ્યું હોવાનો વાલીઓનો દાવો છે. અને એટલે જ દરેક વાલીના મનમાં એક આશા છે કે કોઈ પણ રીતે અંગ્રેજી માધ્યમની આ સરકારી શાળામાં તેમના બાળકને એડમિશન મળી જાય. વડોદરા મહાનગરપાલિકા દ્વારા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની જે શાળાઓ છે તેમાં એક પછી એક શાળાઓના દ્રશ્યો બતાવી રહ્યા છીએ. હાલ સીધા સમા શાળાના દ્રશ્યો બતાવીશું. પ્રમુખ સ્વામી મહારાજ અંગ્રેજી માધ્યમની શાળા માટે જે એડમિશનની પ્રક્રિયા છે 2026-27 માટે, તેના એડમિશનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આપ જોઈ શકો છો દ્રશ્યોમાં એડમિશન માટે જે વાલીઓ છે લાંબી કતારો લાગી છે. વહેલી સવારથી જ આ પ્રકારે અહીં વાલીઓ આવી જતા હોય છે અને પોતાના બાળકના જે એડમિશન માટેની પ્રક્રિયા છે તેના ફોર્મ સહિતની જે પ્રક્રિયા છે તેમાં જોડાય છે અને ફોર્મ અહીં ભરવામાં આવી રહ્યા છે. 2026-27 માટે પ્રમુખ સ્વામી મહારાજ જે પ્રાથમિક શાળા છે અંગ્રેજી માધ્યમની, તેમાં આ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. 320 જેટલા જે વિદ્યાર્થીઓ છે તે આ શાળામાં અભ્યાસ કરે છે અને વર્ગની વાત કરવામાં આવે તો બાલવાડીથી લઈ અને ધોરણ 4 સુધીના વર્ગો અહીં કાર્યરત છે. સરકારી અંગ્રેજી માધ્યમની શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે અને તેના કારણે જ એડમિશનની પ્રક્રિયા પણ વહેલી શરૂ કરી દેવામાં આવી છે. ગત વર્ષની સરખામણીમાં વર્તમાન શૈક્ષણિક વર્ષે એડમિશનની સંખ્યામાં અંદાજે 14% વધારો થયો છે. કોરોના કાળ બાદ ખાનગી શાળાઓની ફી વધી જતા વાલીઓ ઉપર આર્થિક ભારણ વધી ગયું હતું. આ ઉપરાંત હવે વાલીઓએ અંગ્રેજી માધ્યમની સરકારી શાળા ઉપર પસંદગી ઉતારી છે. વાલીઓનું કહેવું છે કે ખાનગી સ્કૂલોમાં ફી ઉપરાંત બીજા ખર્ચા પણ વધી જતા જેથી તેઓ પહોંચી ન વળતા, પરંતુ વડોદરામાં આવેલી કોર્પોરેશન સંચાલિત શાળામાં ખાનગી શાળાને પણ ટક્કર મારે તેવું શિક્ષણ મળી રહ્યું છે અને તેના કારણે વાલીઓ આ શાળા તરફ આકર્ષાયા છે. અમે વહેલી સવારથી અહીંયા ઊભા છે કેમ કે મારા બાળકનું એડમિશન કરાવવા માટે. પ્રમુખ સ્વામી મહારાજ સ્કૂલ જે છે તે બહાર પ્રાઇવેટ સ્કૂલોમાં જે એડમિશન આપણે ફીસ આપીને કરાવીએ છીએ એ જ વસ્તુ અમને વગર ફીઝે અહીંયા આગળ મળી રહ્યું છે. એના માટે અમે સવારથી અહીંયા ઊભા છે ને મારા બાળકનું એડમિશન કરાવવું છે. અહીંયા એજ્યુકેશન બહાર કરતાં બહુ જ સારું છે. જે બહાર અમે ફીસ આપીને લઈએ છીએ એ અહીંયા વગર ફીઝે છોકરાઓને બધું જ મળે છે, ડિજિટલ છે બધું. પ્લસ કે મારું બાળક અહીંયા આવે છે અને સારું કરે એના માટે હું અહીંયા આવી છું. હું વિચારું છું કે મારું બાળક બી આવે અને બીજાના પણ બચ્ચાઓ અહીંયા આવે એવું વિચારીએ છીએ. વડોદરામાં શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત કુલ 6 અંગ્રેજી માધ્યમની શાળાઓ આવેલી છે, જેમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધીને 2017 સુધી પહોંચી છે. ગત વર્ષે આ જ શાળાઓમાં કુલ 1754 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. વિદ્યાર્થીઓની વધતી સંખ્યાને કારણે કેટલીક શાળાઓમાં વેઇટિંગ પણ જોવા મળ્યું હતું. કવિદુલ્લા કાગ અંગ્રેજી માધ્યમ સ્કૂલમાં ગત વર્ષે 120 વિદ્યાર્થીઓનું વેઇટિંગ હતું, જ્યારે ચાણક્ય અંગ્રેજી માધ્યમ સ્કૂલમાં 70 વિદ્યાર્થીઓ વેઇટિંગમાં હતા. બીજી તરફ સમા પંડિત દીનદયાળ સ્કૂલમાં તો આવતા વર્ષ માટેની એડમિશન પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. ખાનગી શાળા છોડીને સરકારી શાળામાં એડમિશનના આંકડા પણ નોંધપાત્ર છે. છેલ્લા 3 વર્ષમાં વડોદરા શહેરની ખાનગી શાળાઓમાંથી કુલ 3252 વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડીને સરકારી શાળામાં એડમિશન લીધું છે.
વર્ષ 2023-24માં 827 વિદ્યાર્થીઓએ સરકારી અંગ્રેજી માધ્યમની સ્કૂલમાં એડમિશન લીધું હતું. વર્ષ 2024-25માં આંકડો વધીને 1098 પર પહોંચ્યો, જ્યારે વર્ષ 2025-26માં 1327 વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડીને સરકારી શાળામાં એડમિશન લીધું છે. આંકડા દર્શાવે છે કે લોકો હવે ખાનગી સ્કૂલોથી કંટાળ્યા છે. જે શિક્ષણ લાખો રૂપિયા ખર્ચીને મળતું હોય તે જ શિક્ષણ જો મફતમાં મળતું હોય તો તેનો લાભ કેમ ન લેવો જોઈએ તેવું વાલીઓ પણ માની રહ્યા છે. પરંતુ સરકારી અંગ્રેજી માધ્યમની સ્કૂલોની ઘણી એવી ખાસિયતો છે જેના કારણે વાલીઓ પોતાના બાળકોના એડમિશન માટે લાઈનો લગાવે છે. કમ્પેરેટિવલી પ્રાઇવેટ સ્કૂલ કરતાં ગવર્મેન્ટમાં અમે જેવી ફેસિલિટીઝ આલીએ છીએ એ ઘણી સારી છે. ઇવન અમારા એવરી ક્લાસમાં સ્માર્ટ ટીવી છે અને એવરી સ્ટુડન્ટ અમે પર્સનલી અટેન્શન આપીએ છીએ દરેક સ્ટુડન્ટ્સને. અને અહીંયા એક્ટિવિટીઝથી માંડીને પ્રોજેક્ટ સેશન્સ એન્ડ ગેમ્સ એન્ડ ફન વિથ લર્નિંગ છે અમારી સ્કૂલમાં, જેથી દરેક સ્ટુડન્ટ ઘણું સારી રીતે વર્ક કરી શકે છે અને એનું ફ્યુચર બ્રાઇટ થઈ શકે છે. આ વર્ષે અમારા ક્લાસમાં 100 સ્ટુડન્ટ્સ છે અને ન્યૂ એડમિશનના ઓલરેડી અમે ફોર્મ ફિલ કરી રહ્યા છે. શિક્ષણ મોંઘું થઈ ગયું છે, આ વાત દરેક વાલીના મોઢે તમે સાંભળો છો, કારણ કે ખાનગી શાળાઓમાં ઊંચી ફી વસૂલવામાં આવે છે, દરેક ઇવેન્ટના રૂપિયા વસૂલવામાં આવે છે, સ્ટેશનરીનો ખર્ચો પણ ખૂબ જ ઊંચો હોય છે. ખાનગી શાળામાં અંદાજે 25,000થી લઈને 1.5 લાખ રૂપિયા સુધીની ફી વસૂલવામાં આવે છે, જેની સામે કોર્પોરેશન સંચાલિત સરકારી શાળામાં કોઈ પણ પ્રકારની ફી લેવામાં નથી આવતી. હવે સરકારી શાળામાં એક પણ રૂપિયો ખર્ચ કર્યા વિના ખાનગી શાળાને પણ ટક્કર મારે તેવું શિક્ષણ મળતું હોય તો કયા વાલીને આવી શાળા ન ગમે? આજે વડોદરામાં દરેક વાલી ઈચ્છી રહ્યો છે કે તેમના બાળકોને સરકારી શાળામાં એડમિશન મળી જાય. વાલીઓનો વધતો ધસારો જોઈને જ તંત્રે વધુ કેટલીક શાળાઓને અંગ્રેજી શાળામાં તબદીલ કરવાનો વિચાર કર્યો છે. હવે નિર્ણય વાલીઓએ કરવાનો છે. પોતાના બાળકને કઈ શાળામાં અભ્યાસ કરાવવો. જો તમારી આસપાસ પણ કોઈ સરકારી શાળામાં સારું શિક્ષણ મળતું હોય તો તમારા બાળકને તમે સરકારી શાળામાં અભ્યાસ કરાવી શકો છો. આ એક વ્યક્તિગત નિર્ણય છે, પણ એક સામાન્ય વર્ગ મોંઘા શિક્ષણ પાછળ ખર્ચો કરે તેના કરતાં 2 પૈસા બચત કરે તો આગળ જતાં વિદ્યાર્થીઓના ઉચ્ચ અભ્યાસ માટે લોન નહીં લેવી પડે. પ્રાઇમ 9માં આજે બસ આટલું જ. ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.